આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક. આજે નડિયાદ મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ અમારા વહીવટદાર અને કલેક્ટર શ્રી ખેડા તેમજ નડિયાદના માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું. 932.38 કરોડ જેટલી રકમનું આ બજેટ છે. આ બજેટમાં અમે નડિયાદ શહેરનો અને સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનો સંતુલિત આયોજન સાથે સાથે નાગરિકલક્ષી અને આંતરમાળખાકીય સુવિધાઓ તમામને આવરી લેવામાં આવી છે. તેમજ 2035 સુધીના રોડમેપને ધ્યાનમાં રાખીને આ બજેટમાં તમામ બાબતો આવરી લેવામાં આવી છે. ખાસ કરીને સામાજિક અને આંતરમાળખાકીય સુવિધાઓ જેમાં ગટર લાઇન, પીવાના પાણીની સુવિધાઓ, નવો એસટીપી, ડબ્લ્યુટીપીનું આયોજન, સાથે સાથે આવકના સાધનો વધારવાના પણ આયોજન, જેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એ બધું પણ લઈ લીધું છે. ઉડીને આંખે વળગે એવી એક બાબત છે કે અમે કોઈ પણ ટેક્સના દરમાં વધારો સૂચવ્યો નથી અને જુદી જુદી યોજનાઓ હેઠળ આ તમામ બાબતોને આવરી લઈને એક સર્વાંગી બજેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને આગામી સમયમાં આપણા 10 ગામડાઓ જે ભળ્યા છે એમાં પણ ઘણી બધી સુવિધાઓ ઊભી કરવાના છીએ. રોડના કામો થશે, સ્ટ્રીટ લાઇટના કામો થશે, પાણીની લાઈનોના અપગ્રેડેશન થશે, ગટર લાઇન અપગ્રેડેશન થશે. આપણી જે સફાઈની બાબતો છે એમાં પણ હજુ વધારો સુધારો કરીશું. તેમજ આગામી સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દવાખાનાઓના અપગ્રેડેશન, સ્કૂલ અને આંગણવાડીનું પણ આયોજન કર્યું છે આપણે અપગ્રેડેશનનું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ સુવિધાઓ વધારીશું. આમ નાની નાની તમામ બાબતો આવરી લીધી છે અને શહેરી ફેરિયાઓ માટે પણ આપણે સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટનું આયોજન કર્યું છે, હેરિટેજ ડેવલપમેન્ટ પણ લઈ લીધું છે. તેમજ આગામી સમયમાં બીજી જે કોઈ જરૂરિયાતો હશે એને પણ આપણે આવરી લીધી છે. ગાર્ડન અને તળાવ, એમનું પણ તળાવનું ઇન્ટરલિંકિંગ, નવા ગાર્ડન બનાવવા, સ્પોન્જ ગાર્ડન તરીકે તલાટી ગાર્ડનને વિકસાવો, કેચ ધ રેઇન કેમ્પેન અને પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના હેઠળ સ્લમ રીડેવલપમેન્ટ કરવું અને લોકોને એફોર્ડેબલ હાઉસિંગ પૂરા પાડવા, એ પણ અમે આ બજેટમાં આવરી લીધું છે. આમ એકદમ સંતુલિત અને દરેક વર્ગને આવરી લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જે લોકોની અપેક્ષાઓ ઉપર સંપૂર્ણપણે ખરું ઉતરશે એવી મારી અપેક્ષા છે. ઓકે. બજેટ ખૂબ સુંદર છે. મેં બજેટની વિગતવાર ચર્ચા કરી છે. 6 થી 7 મિનિટની અંદર મેં આખું બજેટમાં શું શું લેવાયું છે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે. પણ ખાસ તો પ્રજાને મારે એ કહેવાનું કે આજે જે બજેટ રજૂ થયું એમાં નવા કોઈ ટેક્સનો ઉમેરો કરવામાં આવ્યો નથી અને આપણા નાણામંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈએ જે જાહેરાત કરી હતી કે 2 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવશે નહીં, એ મુજબ આજે કોઈ ટેક્સનો વધારો કરવામાં આવ્યો નથી.